જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળિયાહાટીના વિસ્તારમાંથી એક અનોખો અને ચર્ચાસ્પદ નિર્ણય સામે આવ્યો છે। સ્થાનિક ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ વર્ષોથી ઉપયોગમાં લેવાતી પોતાની ડીઝલ ફોર્ચ્યુનર કારને સાઈડમાં મૂકી હવે સીએનજી કારનો ઉપયોગ શરૂ કર્યો છે। ઇંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયને લોકોમાં ચર્ચા જગાવી છે। ભગવાનજીભાઈ કરગટિયાએ જણાવ્યું કે હાલ દેશ અને વિશ્વમાં ઊભી થયેલી પરિસ્થિતિ તેમજ વધતા પેટ્રોલ ડીઝલના વપરાશને ધ્યાનમાં રાખીને દરેક નાગરિકે જવાબદારી લેવી જરૂરી બની ગઈ છે। ધારાસભ્યએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વારંવાર આપવામાં આવતી ઇંધણ બચતની અપીલથી પ્રેરાઈ તેઓએ આ પગલું ભર્યું છે। નાના ફેરફારો દ્વારા મોટો સંદેશ આપવો જોઈએ। તેમણે વધુમાં જણાવ્યું છે કે સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવાથી માત્ર ખર્ચમાં ઘટાડો નહીં પરંતુ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે। આજના સમયમાં દેશહિત અને પર્યાવરણ બચાવવા માટે આ પ્રકારના નિર્ણયો જરૂરી બની ગયા છે। ભગવાનજીભાઈએ લોકોને પણ અપીલ કરી છે કે શક્ય હોય ત્યાં સુધી પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરે, કારપુલિંગ અપનાવે અને વૈકલ્પિક ઇંધણ તરફ વળે। આપણા લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી ઈરાન અને ઈરાક યુદ્ધના હિસાબે જે અત્યારે દેશમાં ડીઝલ અને પેટ્રોલની જે તંગી પડી છે એને હિસાબે દેશવાસીઓને અપીલ કરી છે કે ઓછામાં ઓછું ડીઝલ વાપરો અને ઓછામાં ઓછું સોનું ખરીદ કરો। જેને અપીલને માન્ય રાખીને મેં મારી 6 દિવસથી મારી ફોર્ચ્યુનર ગાડી માધવપુર મુકામે મારા ઘરે રાખી દીધી છે અને છેલ્લા 6 દિવસથી હું સીએનજીવાળી ગાડી વાપરું છું, જેને હિસાબે ડીઝલની બચત થાય છે અને આ લોકો આવી અપીલ મેં માન્ય રાખી છે અને દરેક લોકો આ અપીલનો અનુસંધે તો દેશમાં ડીઝલની તંગી ઓછી રહી અને લોકોને અને દેશને ખૂબ જ મોટો ફાયદો થાય એમ છે।